દ્વારકાથી જ્યાં થોડા જ કલાકોમાં અપહરણના 3 આરોપી પકડી પડાયા છે। વસઈ ગામે આવેલા મહારાષ્ટ્રના યુગલમાંથી યુવકનું અપહરણ થયું હતું। લીંબડી ગામ પાસેથી ઝડપાયા આરોપી। અપહૃત યુવક એક આરોપીની બહેનને ભગાડી લાવ્યો હોવાની આશંકા છે। 4 લોકોએ અપહરણ કર્યું। એક આરોપીની શોધખોળ હાલમાં થઈ રહી છે। અપહૃત યુવકને અમદાવાદ લઈ જવાની ફિરાકમાં હતા આરોપીઓ। અપહૃત યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધી ચક્રો ગતિમાન કર્યા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ટ્રેસ કર્યા હતા। એક આરોપી મહારાષ્ટ્રના નંદુરબારના રહેવાસી છે। આ સિવાય મધ્યપ્રદેશ અને ખંભાળિયાના એક શખ્સે અપહરણનું કાવતરું ઘડ્યું હતું। કિડનેપ કરેલા હતા અને એમને કિડનેપ કરીને દ્વારકાથી પોતે ટેક્સીમાં લઈને તેમને ચરકલા હાઈવે 3 જામનગર હાઈવેથી આગળ સુધીના રસ્તા ઉપર એ લોકો નીકળી ગયા હતા। એમને તેઓ અમદાવાદ લઈ જવાની ફિરાકમાં હતા। ત્યારબાદ પોલીસની ટીમ સતત એમની પાછળ હતી, વોચ રાખેલી હતી। એમની સાથે એમના ટેકનિકલ એનાલિસિસ કરીને એમનો પીછો કરીને તેમને લીંબડી પોલીસ સ્ટેશનની વિસ્તારમાં હસ્તગત કરેલા હતા।